પાલિકા હસ્તકના ગોત્રી ગાર્ડનના વોકિંગ ટ્રેકનો ભાગ ધસી પડ્યો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે લોકોમાં આક્રોશ। વડોદરા શહેરના મહાનગરપાલિકા હસ્તકના ગોત્રી ગાર્ડન ખાતે આવેલા વોકિંગ ટ્રેકનો એક ભાગ ગઈકાલે મોડી રાત્રે ધસી પડતા ભારે અફરાતફરી મચી છે। અહીં સવાર સાંજ લોકો વોક માટે આવતા હોય છે અને તેમના સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે। આ ઘટના બાદ સ્થળ પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ કામની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। ભોવાને કારણે વોકિંગ ટ્રેકનો મોટો ભાગ જોખમી બન્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જો કે નાગરિકોએ જવાબદાર એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને જલ્દી સમારકામ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે। આ ઘટનાએ ફરી એકવાર વિકાસના કામોની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઊભા કર્યા છે। જો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા। હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે। કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે। એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ। એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે। હાર્દિકભાઈ, આટલો મોટો ભૂવો છે, કોઈને કશું થઈ જાય તો જવાબદારી કોણ? સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય, એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે। કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે। એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી જોઈએ એવી મારી માંગ છે।